ગ્રહ ગતિ પ્રતિક્ષણ બદલાતી હોય છે. તેથી દરેક વખત ગ્રહો ગતિના મૂડમાં અલગ અલગ રિઝલ્ટિવ બનતા હોય છે. એટલે મેં એક વખત બદલાતી ગ્રહ ગતિ અને ફર એના પર મેં લખ્યું છે. હવે બહુ જ મહત્વનો પોઈન્ટ બદલાતી ગ્રહ ગતિનો આવે છે, અને આનો જબરજસ્ત જે ઉપયોગ છે એ જોડિયા સંતાનમાં થતો હોય છે. જોડિયા સંતાનમાં ડિફરન્ટ. તો તમે એક વસ્તુ આની બહુ જ યાદ રાખો કે એક બાળક જન્મ્યું છે 7:01 અને બીજું બાળક જન્મ્યું છે 7:02. પેલાનો જ્યારે 7:01 જન્મ થયો ત્યારે ગ્રહની ગતિ ધારો કે 35:28 હતી. જ્યારે બીજું જન્મ્યું ત્યારે 35:29 હતી. તમે સમજ્યા કે નહીં? ગ્રહ એક જ છે, ગ્રહ એક જ છે, રાશિ એક છે, પણ બંનેની સ્પીડ અલગ અલગ છે. બંનેની સ્પીડ અલગ અલગ છે, એક જ મિનિટના ડિફરન્સમાં. ઓકે, તો આ એક પોઈન્ટ લખો. જોડિયા બાળકોમાં એક જ મિનિટનું ડિસ્ટન્સ હોવા છતાંય એક જ ગ્રહની રાશિ પણ બંનેની કુંડલીમાં એક સરખી હોવા છતાં પણ બંને ગ્રહોની ગતિ ડિફરન્ટ છે. જેથી એકમાં ગ્રહ સ્પીડ વાળો છે અને એકમાં ગ્રહ એનાથી ઓછી સ્પીડ વાળો છે. જેથી બંનેના ફરાદેશ કે બંનેના રીડિંગની અંદર ગ્રહ ગતિ મહત્વની બને છે. તેથી જૂના પંચાંગો કે જૂના જન્માક્ષરો એ તમે જોશો તો એમાં સ્પષ્ટ ગ્રહોના નીચે ગતિ પણ લખેલી હોય છે. તો બદલાતી ગ્રહ ગતિ નું ફરાદેશમાં બહુ જ મહત્વ છે, અને એ મહત્વ સ્વભાવને પ્રકૃતિમાં એક કરતા બીજો બળવાન છે એ તારવવામાં કામમાં લાગે છે. અને ગ્રહ ગતિનું મોટું મહત્વ જો કોઈએ જોયું, આંક્યું હોય કોઈએ, તો એ તાજીકના ગ્રંથોમાં છે. તાજીકના ગ્રંથોમાં પેલો બોલે છે ને, ગ્રહો શાદ ઇત્થસાલ ઇતિ રાજ્ય સુખાપ્તિ હેતુ, કે એમ કહે છે કે પેલો જે ગ્રહ જે છે એકનો ગતિમાન છે, એકનો ઓછી ગતિ, મંદ ગતિનો ગ્રહ ખ્યાલ આવ્યો, એ પેલી બાજુથી તેજ લઈ પેલા બીજા શીઘ્ર ગતિના ગ્રહને આપે છે. આ પ્રકારના શ્લોકો છે. અને એ જે શ્લોકો છે એ તાજીક ગ્રંથોમાં છે. એની અંદર મંદ ગતિનો ગ્રહ અને શીઘ્ર ગતિનો ગ્રહ. હવે મંદ ગતિ ને શીઘ્ર ગતિના ગ્રહો, વક્રી ગતિના ગ્રહો, એનો ઉપયોગ બીજો ક્યાં થયો છે? સર્વતોભદ્રમાં. સર્વતોભદ્રની અંદર ગતિમાનની દ્રષ્ટિ ઓછી છે, મંદ ગતિની દ્રષ્ટિ જુદી છે, શીઘ્ર ગતિની દ્રષ્ટિ જુદી છે. તો એક વસ્તુ સમજી લો કે ગ્રહ ગતિનું મહાત્મ્ય છે, અને ગ્રહ ગતિનું મહાત્મ્ય તમે જો નજરમાં લો તો તમને જોડિયા બાળકોના બાબતમાં પ્રશ્ન નહીં આવે. પણ આ એકદમ ડેપ્થમાં છે. તો તમે ડેપ્થમાં જશો તો જોડિયા બાળકોની કુંડલીની બાબતમાં ગ્રહ ગતિનું મહત્વ છે ને છે જ.